હેલો ફ્રેન્ડ્સ, લંચ બોક્સ સિરીઝના 5મા દિવસે આજે આપણે બનાવીશું પૌવા અને બટાકાથી બનતો ટેસ્ટી અને કુરકુરો એક નવો જ નાસ્તો, જે ઘરમાં જ રહેલી સામગ્રીથી બની જાય છે. ફક્ત 10 જ મિનિટમાં બની જતો આ નાસ્તો એટલો બધો ટેસ્ટી છે ને કે એકવાર જો તમે બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો 100% ટિફિન ઘરે ખાલી જ પાછું આવશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં તો એક સ્ટ્રેનરમાં 2 કપ આપણે જાડા પૌવા લેવાના છે. બટાકા પૌવા બનાવવા માટે જે પૌવાનો ઉપયોગ કરીએ છીએ બસ એ જ પૌવા મેં અત્યારે લીધા છે. નાયલોન પૌવા નથી લેવાના. હવે પૌવાને આપણે ધોવાના છે. તો હાથથી મસળતા પાણીથી 2 થી 3 વાર સારી રીતે ધોઈ લઈએ, જેથી એમાં રહેલો ધૂળ અને કચરો અલગ થઈ જાય. અને આવું સફેદ પાણી નીકળે એને આપણે કાઢી લઈશું અને ઉપરથી બીજું પાણી ઉમેરી પૌવાને સારી રીતે પલળવા દઈશું, જેથી પૌવા પલળીને સોફ્ટ થઈ જાય. હવે આ રીતે પાણીને નીતરવા દઈશું. ત્યાર પછી આપણે જોઈશે 5 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા, જેની મેં છાલ કાઢી લીધી છે. હવે આપણે એને મેશરથી મેશ કરી લઈશું. તમે ગ્રેટ પણ કરી શકો છો. બસ બટાકાના સહેજ પણ આખા ટુકડા ના રહેવા જોઈએ. અહીં હું તમને એક ટીપ આપીશ કે બટાકાને તમારે પહેલેથી જ બાફીને રાખવાના, જેથી એમાં બિલકુલ જ પાણીનો ભાગ ના રહે અને આપણે જે સ્ટફિંગ બનાવીએ એ એકદમ સરસ ડ્રાય થાય. બીજી બાજુ પૌવા પણ એકદમ સરસ પલળીને સોફ્ટ થઈ ગયા છે. તો મેશ કરેલા બટાકામાં પૌવા ઉમેરી દઈશું. હવે પૌવા અને બટાકાને સારી રીતે મિક્સ કરી લઈશું. પૌવા એકદમ સરસ પલળેલા હોવાથી બટાકા સાથે ઇઝીલી મિક્સ થઈ જશે. હવે આ રીતે મિક્સ થઈ જાય એટલે મસાલામાં આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, 1/2 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. સાથે તીખાસ માટે 2 ફાઇન ચોપ કરેલા લીલા મરચાં, અડધો ઇંચ જેટલું ગ્રેટ કરેલું આદું, અડધી ફાઇન ચોપ કરેલી ડુંગળી, અડધું ફાઇન ચોપ કરેલું કેપ્સિકમ, અડધું ફાઇન ચોપ કરેલું ગાજર અને 1/4 કપ જેટલા લીલા ફ્રોઝન વટાણા ઉમેર્યા છે. હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. વેજીટેબલ્સમાં મેં અત્યારે ગાજર, કેપ્સિકમ, ડુંગળી અને વટાણા લીધા છે. તમે તમારી ચોઈસના કોઈ પણ વેજીટેબલ્સ આમાં ઉમેરી શકો અને જે ના ગમતા હોય એ સ્કીપ પણ કરી શકો છો. હવે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ અને 1/4 કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં ચોખાના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર, મેંદો કે આરાનો લોટ પણ ઉમેરી શકો છો. આનાથી આપણો નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી બનશે અને જે એક્સ્ટ્રા મોઇસ્ચર હશે એ નથી સોક થઈ જશે. તો સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું. હવે હાથ પર થોડું તેલ લગાવી ટિક્કી પણ બનાવી શકો અથવા તો બાળકોને મનગમતો કોઈ પણ શેપ બનાવી શકો. સૌથી સહેલો શેપ છે ટિક્કી. આ રીતે તમે હાથથી ચપટું કરી લેશો એટલે આવી ટિક્કી બનીને તૈયાર થઈ જશે અને તમને બહુ મહેનત પણ નહીં પડે. પણ આજે આપણે બાળકોના લંચ બોક્સ માટે નાસ્તો બનાવી રહ્યા છે તો શેપ પણ બાળકોને મનગમતો બનાવીએ. તો થોડું મિશ્રણ હાથમાં લઈ એની મુઠ્ઠી વાળી લઈશું અને આ રીતે ઓવલ શેપ આપી દઈશું. ગોળ તો આપણે કાયમ બનાવતા જ હોઈએ છીએ, પણ આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરજો. બાળકોને પણ ખાવાની મજા આવશે અને પ્રેઝન્ટેબલ પણ લાગશે. હું તમને બીજો પણ એક રોલ વાળીને બતાવું. મુઠ્ઠીમાં થોડું મિશ્રણ લઈ આ રીતે ગોળ ગોળ ફેરવી આવો શેપ આપી દેવાનો અને તમે જોઈ શકો છો ફક્ત 2 કપ પૌવામાંથી કેટલા બધા રોલ્સ બનીને તૈયાર થયા છે. આ રોલ્સને તમે આમ જ ફ્રાય કરીને સર્વ કરી શકો છો, પણ વધારે ક્રિસ્પી બનાવવા માટે આપણે બીજી એક પ્રોસેસ કરીશું. તો એના માટે લઈશું 4 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર અને એમાં ઉમેરીશું 1/4 કપ જેટલું પાણી. બરાબર મિક્સ કરી અને એક પાતળું મિશ્રણ તૈયાર કરી દઈશું. અહીં એક વાતનું તમારે ધ્યાન રાખવાનું કે આ સ્લરી બહુ ઘટ્ટ નથી કરવાની. થોડી પાતળી હશે તો વાંધો નહીં આવે. કન્સિસ્ટન્સી આવી પાતળી રાખવાની છે, વધારે ઘટ્ટ નહીં કરવાની. અને હવે આટલી તૈયારી થઈ જાય ત્યાર પછી આપણે જોઈશે બ્રેડ ક્રમ્સ. તો એના માટે ચા સાથે જે આપણે રસ્ક ખાઈએ છીએ ને એને મિક્સર જારમાં આ રીતે ક્રશ કરી લીધા છે અને બસ બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ ગયા. હવે એક કટલેટને આ રીતે સ્લરીમાં ડીપ કરી દઈશું. એકદમ પાતળું કોટ કરવાનું છે અને તરત જ આ રીતે ફોકથી કાઢી લઈશું. વધારાની સ્લરી આ રીતે કાઢી લઈશું અને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈશું. કોઈ પણ જગ્યાએ રહી ના જાય એ રીતે બધી જ બાજુ એકદમ સારી રીતે બ્રેડ ક્રમ્સથી કોટ કરી લેવાનું છે. તો એક કટલેટને મેં કોટ કરી લીધી અને આ જ રીતે આપણે બાકીની બધી જ કટલેટ કોટ કરી લઈશું. આ પ્રોસેસ કરવાથી કટલેટ આપણી એકદમ સરસ ક્રિસ્પી બનશે. આ રીતે કોટ કર્યા પછી તમારે જો એને સ્ટોર કરવી હોય તો 2 દિવસ સુધી ફ્રીઝમાં એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો અને ફ્રીઝરમાં તો 15 દિવસ સુધી એ બિલકુલ જ ખરાબ નથી થતી.
તો આ રીતે બધી જ કટલેટ મેં તૈયાર કરી લીધી છે અને એને ફ્રાય કરવા માટે બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને એકવારમાં કડાઈમાં જેટલી સમાય એટલી કટલેટ ઉમેરી દઈશું. હવે તેલમાં મૂકી દીધા પછી તરત જ એને બિલકુલ નથી હલાવવાની. થોડી એ સેટ થઈ જાય ત્યાર પછી જારાથી આ રીતે થોડી ઉલટપુલટ કરી લેવાની, જેથી બધી બાજુથી એક સરખી તળાય અને ક્રિસ્પી પણ થઈ જાય. કટલેટને તળાતા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલર સાથે ક્રિસ્પી કટલેટ તળાઈને તૈયાર થઈ ગઈ. અહીં જે લોકો હેલ્થ કોન્શિયસ હોય અને તેલ ઓછું ખાતા હોય એમને જો આ કટલેટ ખાવી હોય તો તાવી પર થોડું તેલ મૂકીને શેકી લેવાની, તો પણ આ કટલેટ એકદમ ક્રિસ્પી જ બનશે. તો બધી જ કટલેટ મેં બનાવીને તૈયાર કરી લીધી. અવાજ સાંભળીને તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણી કટલેટ કેટલી ક્રિસ્પી બની છે. બ્રેકફાસ્ટ માટે બનાવો તો હું સજેસ્ટ કરીશ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરજો, પણ આજે મેં બાળકોના લંચ બોક્સ માટે બનાવી છે તો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આજની આ પોહા કટલેટની રેસીપી? ફ્રેન્ડ્સ, આટલી સરસ રેસીપી માટે એક લાઇક તો બને જ છે. તો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.